તો કેમ છો મારા આદિવાસી ભાઈઓ? બધા મજામાં છો? તો ફરી એકવાર નવો વિડીયો આવે છે, તો વિડીયો જોવાનું ભૂલશો નહીં અને વિડીયો આખો જોઈ લીજો. તમને પૂરેપૂરી ત્રીજા ભાગની માહિતી મળવાની છે. જો અત્યારે ત્રીજા ભાગની ચર્ચા બધા ગામોમાં થાય છે. રાજકોટમાં થાય, જામનગરમાં થાય, ગુંડલમાં થાય ગઈ, સુરેન્દ્રનગરમાં પણ થાય ગઈ. બધે હરેક ગામડાઓમાં અત્યારે મિટિંગો ચાલે છે અને બધા કહે છે કે ત્રીજો ભાગ લેવાનો એટલે લેવાનો, તો પછી લેવાનો જ. એમાં પછી ના નહીં, લેવાનો એટલે લેવાનો 100%. પછી ફરી ના જવાનું કે હા છે તેમ છે ને તેમ છે, 100 ભાગી હાલ છે. ના, એવું તો વિચારવાનું નહીં. પણ ઘરે જવાની પણ મિટિંગ કરવાની અને બધા ભાગ રાખતા હોય આપણા દાહોદ જિલ્લાના આદિવાસી ભાઈઓ, બધાને ઘરે જવાની મિટિંગ કરવાની. એક જ નિયમ કરવાનો કે આપણે ત્રીજો ભાગ વાવવાનો છે અને જો 100 ભાગ હાલે તે નથી વાવવાનું, કેમ કે 100 ભાગમાં અત્યારે મજૂરી પણ વધી ગઈ અને ખર્ચા પણ વધારે છે, એટલે આપણને નથી પોહાતું. એટલે આપણે બધા હળી મળીને ભેગું થાય ને મિટિંગ કરી લેવાની. આ વાવેતર કરી મૂક્યું છે એ વાવેતર લઈ લેવાનું આપણે અનાજ, પછી ઘરે જવાનું. પછી અહીંયા પણ મિટિંગ કરવાની ગામમાં, પછી ઘરે મિટિંગ કરવાની. પછી જ્યારે વરસાદ પડે ત્યારે વાવણી કરવા આવે તો શેઠનો ફોન આવે તો એમ કહી દેવાનું કે પહેલાં ત્રીજો ભાગ આપશો કે 100 આપશો, એમ પૂછવાનું. તો શેઠ એમ કે ત્રીજો નથી, 100 દેવો છે. તો ના, ત્રીજો ભાગ હોય તો જ હા પાડજો અને 100 ભાગમાં જવાનું નહીં. 100% કહી દઉં છું બધા મારા આદિવાસી ભાઈઓને. અને આ વિડીયો મારા આદિવાસી ભાઈઓને બધાની શેર કરી દો, તે બધાની ખબર પડે કે ત્રીજા ભાગનો ન્યાય થવો જ જોઈએ. અને બધે મિટિંગ થાય છે, સુરેન્દ્રનગરમાં બધે હરેક જગ્યાએ મિટિંગ ચાલે જ છે અત્યારે. અને અત્યારે અમારા ગામમાં પણ આજે મિટિંગ છે, તો અહીંયા અમે મિટિંગમાં આજે ફરીને આવ્યા. તો મિટિંગ કરીમાં બધું કીધું કે શેઠ ગામના બધા વડીલો આવ્યા હતા, શેઠ ને બેઠ બધા આવ્યા હતા. તો એ એક પાસે બેઠા હતા અને અમે એક પાસે બેઠા હતા. તો કે વાંધો નહીં, પછી વરસાદ આવે તો વિચારશું. એમ કે ભાઈ ના, એવું તો નહીં ચાલે. વરસાદ આવે ને વિચારે તો પછી તમે 100 ભાગનો નિર્ણય લેવાના હશો ને, એટલે જ નથી વરસાદ આવે ત્યારે કહેવાનું ના. એટલે અમે તો સાચું કહી દીધું કે અત્યારે જ કહેવાનું. તો કે આ સિઝન લઈ લો, પછી હિસાબ કરું ત્યારે કહું. તો હા વાંધો નહીં, હિસાબ કરીને તો પછી પણ એ 100 ભાગ કહેશો એટલે અમે ના પાડી દઈશું. ત્યારે કે વાંધો નહીં, એમ કે તમને ત્રીજો ભાગ હોય તો જ આવું. કે વાંધો નહીં એમ કીધું છે. હવે આ સિઝન થાય અને અનાજ બધું થઈ જાય, સણા ને બધું, પછી હિસાબ કરવા વખતે અમને કીધું છે કે ત્રીજો ભાગ આપણે ત્યારે બધો નિર્ણય લેવું કે હિસાબ કરું ત્યારે. એમ કે અત્યારે તો સિઝન હજી વાર છે એટલે કોઈ વાંધો નહીં. મેં કીધું બધાએ હળી મળીને કીધું વાંધો નહીં, બધા શેઠને બધા ભાગ્યા એ. તો કે સારું, વાંધો નહીં, અત્યારે રહેવા દો. મિટિંગ તો થઈ ગઈ છે અને કહી દીધું છે કે ત્રીજો ભાગ હોય તો જ આવું, નહીંતર નહીં આવીએ. તો વાંધો નહીં, એમ કે ફરી કંઈક વિચારશું. એમ કે આ વાવેતર થઈ ગયું, વાંધો નહીં, વાવેતર થઈ ગયું. હવે ખાલી સિઝન લેવાની બાકી છે. સિઝન લઈને પછી હિસાબ કરીને પછી કહી દેવાનું કે હું 100 ભાગ વાવવાના નથી અને અમને નથી પોહાતું, એટલે અમે ત્રીજો ભાગ વાવવા આવીશું. બસ આપણે આટલું કહી દેવાનું. તમારે આપવું હોય તો આપજો, અને નહીં આપવા તો કંઈ નહીં. અમારે તો ઘણું કામ છે, બીજું કામ કરી લઉં. અને આ વિડીયો ગમે તો આગળ શેર કરી દીજો, અને આ ચેનલની પણ સબસ્ક્રાઈબ કરી દીજો, અને આ વિડીયો આગળ શેર કરી દીજો બધા મારા આદિવાસી ભાઈઓની. જય જોહાર, જય આદિવાસી.